વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો સામે આવ્યો છે। વડોદરાથી આ સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા કરવામાં આવી છે। ત્યારે વડોદરાથી આ સમાચાર, પૂર્વ કોર્પોરેટરના પુત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। પૂર્વ કોર્પોરેટર રમેશ પરમારના પુત્ર તપન પરમારની હત્યા કરવામાં આવી છે। ઘટના પોલીસ સામે બની હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે। ત્યારે કુખ્યાત આરોપી બાબર પઠાણે હત્યા કરી હોવાની માહિતી મળી રહી છે। તો ઇજાગ્રસ્તને લઈને આવેલ તપન પરમાર પર ઘાતકી હુમલો કરવામાં આવ્યો છે। તો મહેતાવાડીમાં થયેલ મારામારીમાં ઇજાગ્રસ્તને સારવાર માટે લાવ્યા હતા। ભાજપ કોર્પોરેટર નેતા એસએસજી હોસ્પિટલ પહોંચ્યા। સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે વડોદરાથી જોડાઈ ગયા છે। જે નિલેશ, ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યાનો મામલો જે સામે આવ્યો છે, શું છે સમગ્ર મામલો, શું કહેશો? જી, સંસ્કારી નગરી હવે ગુનાખોરી નગરી બનતી જાય છે। વડોદરા શહેરમાં મોડી રાતે નવી ધરતી મહેતાવાડીમાં એક જુગારધામ ચાલતો હોવાની માહિતી છે ને ત્યાં આગળ બોલાચાલીમાં મારામારી થઈ હતી, ચાકુથી હુમલા થયા હતા અને ત્યારે પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાનો છોકરો તપન પરમાર જે ઇજાગ્રસ્ત છે તેમને સયાજી હોસ્પિટલ સારવાર ખાતે લઈ ગયા હતા। ત્યારે હુમલાખોર બાબર પઠાણને પણ પોલીસ સયાજી હોસ્પિટલ લઈને આવી હતી અને તેમને બાબર પઠાણને કોક મહિલાએ ચાકુ આપ્યું અને બાબર પઠાણે રમેશ રાજા ના દીકરા તપન પરમાર પર હુમલો કર્યો છે। આ સમગ્ર વાત વાયુ વેગે શહેરમાં ફેલાતા વડોદરા શહેરના કોર્પોરેટર તેમજ શહેર સંગઠનના હોદ્દેદારો કારેલબાગ પોલીસ સ્ટેશન બેઠા છે। રાતના 4 કલાકથી આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ સ્થાનિક કોર્પોરેટર અને મેયર સહિતના લોકો પોલીસ સ્ટેશન છે। આપ સ્ક્રીનમાં જોઈ શકો છો કે હાલ પોલીસ સ્ટેશનમાં એસીપી, ડીસીપી તેમજ જોઈન્ટ સીપી મનોજ દીનામાં પણ અહીં પહોંચ્યા છે અને નાગરિકો સહિત પરિવાર માંગ કરી રહ્યો છે કે જેટલા પણ આરોપીઓ છે તેને તાત્કાલિક ધરપકડ કરવામાં આવે। મૃતક તપન પરમારની માતૃશ્રી આપણી સાથે લાઈવ જોડાયા છે। આપણે એમને પૂછીશું, શું થયું તમારા દીકરા સાથે? મારો દીકરો છે ને, આ એક ઝઘડો થયો હશે એ અમને ખબર નહીં, પણ બધાને વાગ્યું ને એ દવાખાને સારવાર માટે લઈ ગયા। તો મારો છોકરો ઘરે આવ્યો અને હાથ પગ જોઈને પછી કે મમ્મી હું હમણાં આવું છું, પેલા લોકોને જોઈને આવું છું, સારવાર માટે ગયા છે ને તો મારે જવું જોઈએ ને। બધા છોકરાઓ હોય અને હું ઘેર રહું કેવું લાગે, એટલે મારે જવું જોઈએ। તો મારો છોકરો ગયો ત્યાં અને પછી એ લોકોની સારવાર ચાલતી હતી। પછી આ છોકરોને ચા પીવા ગયા કેન્ટીનમાં, તો એક પોલીસ વાળો ભાઈ એને ઝાલીને લાવતો હતો અને એની બૈરીએ છે ને બુરખા પહેરીને આવેલી અને પછી એના છે ને ચાકુ ને એવું આલ્યું। તો મારા છોકરાને ખબર નહીં એટલે પાછળથી એના ચાકુના 2-4 ઘા છાતીમાં ને એમાં ઘા માર્યા। તો ત્યાંથી દોડતો છેક હોસ્પિટલમાં તે નજીકમાં જ આવી ગયો એ દરવાજા પાસે અને ત્યાં જ ઊંધો પડી ગયો। સાહેબ એનું કાન પંખીરું ઉડી ગયું મારા છોકરાનું। હવે મને છે ને ન્યાય જોઈએ અને એની બૈરીએ જેની ચાકુ મારી અને પોલીસ વાળો હું સેવા કરે, પોલીસ વાળો હું સેવા કરે? પોલીસ વાળો તો આ બધા નિર્દોષ માણસો હોય ને એમની ગમી સેવા કરે અને કોઈ મારતા હોય ને તોય છોડાવે। અને આ તો પોલીસ વાળો હતો, ઝાલેલો હતો હાથ, તોય પોલીસ વાળાએ તમે હાથ કડી કેમ ના પહેરાઈ એના? પોલીસ વાળાએ હાથ કડી નહીં પહેરાઈ, ખાલી આમ જ લઈને જતો હતો અને પછી મારા છોકરાને માર્યો તો સુધી કેમ જોયા કર્યો? તો એ મળેલો જ હશે ને, મળ્યો હોય તો જ રીતે મારતો હોય પછી પાછો ગાડી એ મરી પડ્યો છે તો એ પાછો ગાડીમાં લઈ ગયો। મારો છોકરો મરી ગયો પડ્યો છે તો એ ગાડીમાં લઈ ગયો। તો આ પોલીસ વાળાએ હું સેવા કરી? પોલીસ વાળા હું રૂપિયા ખાય છે છોકરાઓ બધાના? તમને રૂપિયા આલે તો એનું કામ કરવાનું, એ રૂપિયા વાળો એ 2 નંબરના ધંધા કરે। એટલે મારા છોકરાને મારી નાખે, એટલે મારા છોકરાને કોઈ જોવા નહીં આવ્યો અને એ પેલો પોલીસ વાળો પેલા લઈને ગયો। તો હાથ ઘડી પહેરવાનો તમારો અધિકાર નહીં? તમે આવી રીતે આરોપીને લઈ જાઓ છો તો ઝાલી લઈ જવો જોઈએ ને, હાથ ઘડી પહેરાવી જોઈએ ને।
આપણા વિસ્તારમાં તો આપણા ગુજરાતી વિસ્તારમાં તો ઝઘડા થોડા થાય, કોઈ કઈ કાકરી ચાળો કર્યો હોય તો આ પોલીસ વાળા બધા છે ને દંડા લઈ બધાને ઘરમાંથી કાઢી મારે. બોલો, નિર્દોષ ના મારે છે. તો તમે અત્યારે આટલું બધું થયું છે, કોઈ ન્યાય કેમ નહીં કરતા? તમે તમારી નજર સામે થયું કેમ? આપણે મૃતકના ભાભી છે એમને પૂછીશું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો આ પ્રભારી વિસ્તાર કહેવાય, ત્યાં આટલી ગુનાખોરી વધી છે, તો તમારી પોલીસ પાસે શું આશા છે? અમારી તો એક જ આશા છે કે ન્યાય આપો. બસ ન્યાય જોઈએ છે અમને, કે તમે જોવો છો નજરે તોય તમે કશું કરી નથી શકતા. આજે તો છોકરોને પોલીસ વાળાની સામે મારી નાખે તો કોઈ કશું કરી નહીં શક્યા, તો તમે કોઈક તો કાર્યવાહી કરો. તમે પોલીસને કેમ તે ટાઈમ પર એને એવું ના સૂઝ્યું? પોલીસ વાળાને ગયેલા હું એને ડાયરેક્ટ ગોળી મારી, તો એ છોકરાએ એને માર્યું એમને ચપ્પુથી, તો પોલીસ વાળાને કેમ ના સૂઝ્યું? પોલીસ વાળા પાછા કેમ ગાડીમાં બેસાડીને એને લઈ ગયા? લઈ તો ગયા, તો તમે પોલીસ સ્ટેશન લઈ આવો ને ડાયરેક્ટ. તમે ડાયરેક્ટ એને ફરારી કરી દીધું એટલે શું સમજો તમે? એના મા બાપને તો દીકરો ગતો રહ્યો છે અને પાછળથી આવીને ઘા કરી દીધા તમે. એની બૈરી પાછી ચપ્પુ કાઢી નાખે છે. એટલે અમારે તો ન્યાય જ જોઈએ છે. અમારો દીકરો જેવી રીતે ગયો છે એવી રીતે એને બી અમારે જોઈએ ને. અમારે તો ફાંસીની સજા જોઈએ છે. બસ અમારે તો એક જ ન્યાય માંગીએ છીએ અમે. આ કોર્પોરેટર મનીષાબેન વકીલ છે, પછી બીજા પેલા પારુલબેન, બધા જ કોર્પોરેટરો ને બધા જ છે, પણ બધાને અમે એક જ વિનંતી કરીએ છીએ કે અમને ન્યાય જ જોઈએ, અમને ન્યાય જ જોઈએ. અમારો છોકરો ગયો છે એવી રીતે અમારો એમનો જીવ જ જોઈએ આવે. કેમ કે એમની બૈરીનો પોલીસ વાળા જે પોલીસે કરાયું છે એને સસ્પેન્ડ કરો ને હમણાં જ અમારી સામે એ થવું જોઈએ. બસ અમને તો એ જ નહીં જોઈએ, કેમ કે અમારો દીકરો તો હવે પાછો આવવાનો નહીં. આ મા બાપ દીકરા વગર ના થઈ ગયા. એકનો એક દીકરો હતો એમને, તો એમનો કોનો સહારો હવે? એમને તો ગડબડનું એ જતું રહ્યું, હવે કોના એ રહેશે? એટલે અમને તો એક જ એ છે, હમણાં તો ન્યાય જ જોઈએ છે, બીજું કોઈ ન્યાય જ અપાવો. એના ફાંસી આલો, અમારી સામે ફાંસી આલો. અને એવું કહેતા હોય ને તો હું જેને મારું, મારા છોકરાને એને માર્યો ને એવી રીતે હું જ એની ગરદન કાપું. બોલો. એટલે બાબર પઠાણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. આ પહેલા પણ અનેક ગુના કર્યા છે. ત્યારે કાળીબાગ પોલીસ કરે છે શું? સવાલ ઉભો થયો છે. ગૃહ રાજ્ય હર્ષ સંઘવી ચમરબંધીને છોડવાની નહીંની વાત કરતો હોય ત્યારે કાળીબાગ પોલીસ સ્ટેશનના સ્ટાફના જાપ્તા હેઠળ જ બાબર પઠાણ તપન પરમાર પર હુમલો કરે અને તપન પરમારનું મૃત્યુ થયું. અને લોકો કહી રહ્યા છે કે બાબરે રજવાડા ઉપર હુમલો કર્યો હતો અને આ બાબર પઠાણે રમેશ રાજા પરમારના દીકરા પર હુમલો કર્યો છે. એટલે બાબરના હુમલા ક્યાં સુધીને સહન કરવાના તેવું પણ કેટલાક હિન્દુ સંગઠનો કહી રહ્યા છે. હાલ વડોદરા શહેરના ભાજપ પ્રમુખ ડોક્ટર વિજય શાહ હોય, મેયર પિંકી સોની હોય, તમામ લોકો કાળીબાગ પોલીસ સ્ટેશન છે ને આપ સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ અહીંયા હાલ જોઈન્ટ સીપી મનોજ નીનામા, ડીસીપી પનામ મુમૈયા સહિતનો સ્ટાફ છે. અને નાગરિકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક પોલીસ જે અધિકારી હતા તેમને સસ્પેન્ડ કરવામાં આવે અને કસૂરવારની ધરપકડ કરવામાં આવે. સવાલ એ ઉભો થાય છે કે રાતના 1:30 વાગ્યાથી ભાજપના સંગઠનના હોદ્દેદાર હોય કે ચૂંટાયેલા સભાસદો હોય, પોલીસ સ્ટેશન છે પરંતુ હજુ પણ પોલીસની ગિરફ્તમાં આરોપી નથી આવ્યા. અને બાબર પઠાણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અનેક 2 નંબરી ધંધા કરે છે. રાતના 2 વાગે કે 1:30 વાગે નવી ધરતી મહેતાવાડીમાં પોલીસ શું કરતી હતી એ પણ એક મોટો સવાલ છે. એટલે કાળીબાગ પોલીસ સ્ટેશનનો કેટલો સ્ટાફ બાબર પઠાણને મળેલો છે અને એના જ કારણે આવા અસામાજિક તત્વો બેફામ થાય છે. અને જ્યાં સુધીને પોલીસ કડક કાર્યવાહી નહીં કરે ત્યાં સુધીને બાબર હુમલા કરતા જ રહેશે તેવું નાગરિકોનું કહેવું છે. જી નિલેશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યા નિપજાવવામાં આવી છે. પૂર્વ કોર્પોરેટરના પુત્રનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. ત્યારે પરિવારજનોએ પોલીસ પર સવાલો ઉભા કર્યા છે. ઘટના પોલીસ સામે બની હોવાનો પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો છે. કુખ્યાત આરોપી બાબર પઠાણે હત્યા કરી હોવાની માહિતી સામે આવી છે. ત્યારે આ કુખ્યાત આરોપી બાબર પઠાણની પોલીસ સાથે મિલીભગત હોવાની પણ પરિવારજનો દ્વારા આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ત્યારે ઇજાગ્રસ્તને લઈને આવેલ તપન પરમાર પર ઘાતકી હુમલોની આ ઘટના સામે આવી.